હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। તો આજે થઈ પૂનમ, તો જો પૂનમના દિવસે અમે આવી ગયા છીએ સિદ્ધપુર કાત્યોકના મેળામાં। તો આ તો ટ્રાફિક એકદમ ચક્કાજામ છે। આપણે ત્યાં જઈને જોઈએ, મેળાની મોજ કરાવીએ તમને। જો આ સિદ્ધપુર બજારમાં આજે પૂનમના દિવસે ટ્રાફિક જો કાત્યોકનું ટ્રાફિક। હજી મેળો તો લગભગ 1 કિલોમીટર 1.5 કિલોમીટર છે અને આટલાથી ટ્રાફિક જોમી હજો આમ જેટલા બાઇક જાય એટલે જવા દઈએ। તો અમે જો કાત્યોકના મેળામાં આવ્યા, પણ અમારા બાને તર્પણ વિધિ કરવાની હતી। જો કે અમે કમ્પ્લીટ કરી માધુ પાવડીએ। આજે તો ટ્રાફિક જામ હોય તર્પણ વિધિમાં। જો આ બધા બેઠેલા જ છે આ બાજુ જો। તો અમારે પણ વિધિ કમ્પ્લીટ થઈ જાય, અમે જઈએ કાત્યોકના મેળાની મોજ લેવા માટે। આ તો ચકડોળો ને બધું ધૂમ મચાવી રહ્યો, હું કેવું? કારણ કે આજ કાત્યોકનો મેન મેળો આજે પૂનમનો હજી લગભગ 4 દિવસ હેઠ છે। જો કે દશમથી ચાલુ થયો છે, એક પોચમ સુધી રહે। જો ટ્રાફિક જુઓ તમે, આટલાથી આ ચકડોળ વિભાગ ચાલુ થાય। અમે મોરી 2 દાડા બ્લોગ બનાવવા હતા, પણ એ દિવસ આટલું બધું ટ્રાફિક નહોતું। અને પૂનમનું આપણે પેલી બાજુ ઊંટ જોવા જવું। હા, ઊંટોનો મેળો જોયો નહીં, આજ જોવા જવું। જો આટલાથી ટ્રાફિક જો ચકડોળ વિભાગમાં જો।
તો જો કાચોકમાં ભરાતો અરે એક ઊંટોનો મેળો એક બાજુ તમે જોઈ શકો છો. વિવિધ પ્રકારના ઊંટ હોય વેચવા માટે આવું, વેચવા માટે પણ આવું લોકો અને લેવા માટે પણ આવું. કાચોકમાં જો આ રીતે બધા ઊંટ બધેલા હોય અને પેલી બાજુ ઘોડીઓ પણ અને આ બાજુ આરે ઊંટોનો વિભાગ જો પેલો પહેલું ઊંટ દોડાવો જો આપણે એ બાજુ જીયાડો એ આખી નદીમાં આ રીતે ઊંટ બધેલા અને લે વેચનું થતું હોય આજે કાચકના દિવસે. મારા સબસ્ક્રાઈબર મિત્ર મળ્યા એમના દવાનો સ્ટોલ હતો સિદ્ધપુર. એવું બરોબર બધું મટી જાય રિલેક્સ. આ દુખાવા માટે કોઈ પણ ડૂબ લઈ જાવ, દુખાવા માટે માથું કમર કરતા ઢીચાણ હાથ પગ ના ચલાઈ ગયો, બેઠો મારવા ગયો, વાળો દુખાવો કોઈ પણ દુખાવો હોય તકલીફ તો લગાવતા જો, લગાવવાનો કોઈ ચાર્જ નથી. આવો 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 અમારી ટૂંક વાપરો એક વખત.